સૂત્રાપાડા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં દીપ પ્રાગટ્ય કરી સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, વિભાગ અધ્યક્ષ જૂનાગઢ તેમજ રામજીભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ તેમજ નિપુલાભાઈ શાહ, ગીર સોમનાથ જિલ્લા મંત્રી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સૂત્રાપાડા અને તાલુકાના ગામડાના દરેક સમાજના યુવાનો, વડીલો, મિત્રો બહોળી સંખ્યામાં આ સંમેલનમાં હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ રામસિંહ મોરી, ગીર સોમનાથ। श्री राम जय નિપુલભાઈ શાહ, સૂત્રાપાડા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ જયસિંહભાઈ ભારડ આપણે કીધું 1964 જન્માષ્ટમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ। સ્થાપના શા માટે થઈ? આ વિષય આપણે જોવા નથી મળતી। આપણું જ્ઞાન જુઓ, કેટલું જ્ઞાન આપણું ઉછીનું લઈને અંગ્રેજોએ પોતાના નામે બહાર પાડ્યું છે। કોઈ શૂન્યની શોધ તો સ્વીકારી, શૂન્ય ન હોય એને આપણે બોલવાનું કહીએ એટલે પહેલો શબ્દ ઈ જ બોલે કે આ સનાતન સંસ્કૃતિ છે, આ ઈશ્વરની સંસ્કૃતિ છે, આ ભારતનો ભવ્ય ભૂતકાળ છે, યોગની, પ્રાણાયામની, આધ્યાત્મની, ચેતનાની સંસ્કૃતિ છે। ભરતભાઈ બારડ તેમજ સૂત્રાપાડા દરેક હિન્દુ સમાજના સંગઠનમાંથી પધારેલ દરેક સમાજના આગેવાનશ્રીઓ તેમજ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાંથી પધારેલ બહેનશ્રીઓ, આપ બધાનો વિશ્વ હિન્દુ પરિષદ વતી હું આપ બધાનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। ભૂપેન્દ્રભાઈ વિઠલાણી, વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ અધ્યક્ષની જવાબદારી છે। સમગ્ર ભારત દેશની અંદર વિશ્વ હિન્દુ પરિષદને જન્માષ્ટમીના દિવસે 60 વર્ષ પૂરા થયા, એ ષષ્ઠી પૂર્તિની ઉજવણી ચાલી રહી છે। એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર દરેક પ્રખંડમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવું, આ કાર્યક્રમના ભાગરૂપે સૂત્રાપાડા પ્રખંડમાં આજે વિરાટ હિન્દુ સંમેલન મળેલું હતું। એમાં અમારા કાર્યકર્તા જયસિંહભાઈ બારડ, સૂત્રાપાડા અધ્યક્ષ ચેતનભાઈ આચાર્ય, સહમંત્રી ભરતભાઈ બારડ, બજરંગદળ સંયોજક રમેશભાઈ વડાંગર, આ બધા કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવીને સૂત્રાપાડાના દરેક ગામડે ગામડે આ સંદેશો પહોંચાડીને દરેક ગામમાંથી આજે વિશાળ સંખ્યામાં હિન્દુઓમાંથી જુદી જુદી જ્ઞાતિના હિન્દુ સમાજ અહીં ઉમટેલો હતો અને વિશાળ જનમેદનીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું મહાસંમેલન મળેલું હતું। અને એમાં ધર્મ જાગરણ, સંસ્કાર, પરિવાર માટેની જાગૃતિ, દેશ માટેની જે જાગૃતિ, ધર્મ માટે, સંસ્કૃતિ માટેની જાગૃતિની આખી સમજ તમામ હિન્દુજનોને આપવામાં આવેલી હતી।